નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 18 મારો જિલ્લોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 18 મારો જિલ્લોનું સંપૂર્ણ સોલ્યુશન। જો અહીંયા કહ્યું છે કે તમે જે ગામમાં રહો છો તેનો સમાવેશ કોઈ જિલ્લામાં થતો હશે, તમારા જિલ્લાની અને તાલુકાની વિવિધતાને ધ્યાને લઈ આપેલા કોષ્ટકમાં માહિતી ભરો। જિલ્લાની આ માહિતી લખવા માટે શાળાના પુસ્તકો, પુસ્તકાલય, મિત્રો, નકશો, મોબાઈલનો ઉપયોગ કરી શકાય। ચાલો તો સર્વપ્રથમ આપણને આપેલું છે કે મારા જિલ્લાનું નામ। ચાલો તો મારા જિલ્લાનું નામ મેં લખેલું છે અહીંયા અમદાવાદ। ત્યાર પછી જિલ્લાના તાલુકાઓનું નામ કે ભાઈ જિલ્લામાં કયા કયા તાલુકાઓ છે, તો ધંધુકા, ધોલેરા, બાવળા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ વગેરે। બોલાતી વિવિધ બોલીઓ, તો અમદાવાદી બોલી જે છે તે બોલાય છે। તાલુકાના સ્થાનિક ઉત્સવો, તાલુકામાં કયા કયા ઉત્સવ ઉજવવામાં આવે છે, તો નવરાત્રિ, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દિવાળી અને રામનવમી। તાલુકામાં આવેલા કારખાનાઓ, કઈ કઈ કંપનીઓ આવેલી છે, તો અમારા તાલુકામાં ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગના વિવિધ કારખાનાઓ આવેલા છે। ત્યાર પછી તાલુકામાં થતા પાકો, તાલુકામાં કયા કયા પાક થાય છે, તો ઘઉં, કપાસ, મકાઈ, તલ, ચણા વગેરે। તાલુકાના જોવાલાયક સ્થળો, તો અમારા તાલુકામાં અંબાજી મંદિર, ધંધુકા, સત્યનારાયણ મંદિર, દધાપર ગામ, મિની સુદામા મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે। તાલુકામાં રેલવે સ્ટેશન છે, તો જવાબ આવશે કે હા, રેલવે સ્ટેશન છે। જિલ્લાનું વડુ મથક, તો જિલ્લાનું વડુ મથક છે અમદાવાદ શહેર। તાલુકાની કુલ વસ્તી, તો અંદાજે 3 લાખ જેટલી વસ્તી છે। ત્યાર પછી ગામની કુલ વસ્તી, તો ગામની વસ્તી 5000 જેટલી છે। તમારા જિલ્લાની સરહદે આવેલા પાડોશી જિલ્લાઓ, તો અમદાવાદ જિલ્લાની પડોશે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને આણંદ જિલ્લાઓ આવેલા છે। જિલ્લાની નદીઓ, તો જિલ્લાની મુખ્ય નદી સાબરમતી છે। આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાંથી શેલવા, અંધલી, ઓમકાર, ભોગાવો, સુખભાદર, રોઢ, વાત્રક, મેશ્વો, ખારી નીલકા, ઉતાવળી, ઘેલા, છત્રોલી, વાંસીર વગેરે જેવી નાની મોટી નદીઓ પસાર થાય છે। આ ઉપરાંત અન્ય માહિતી, તો અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે। 1960થી 1971 સુધી તે ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચૂક્યું છે। અમદાવાદ કાપડ ઉદ્યોગનું મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલ ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને મોન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું। તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 18 જે છે તેને પૂર્ણ કરીએ છીએ। મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે તમામ પીડીએફઓ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આપણે એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે।